હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે ટેસ્ટી 11સમાં ખવાય તેવી સાબુદાણા બટેટાની ટિક્કી. મિત્રો, તમે મારો વિડીયો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મારો વિડીયો એકદમ સરળ રેસીપીનો હોય છે, એટલે તમને જોશો એકવાર તો તમને તરત યાદ રહી જશે. હવે આપણે બટેટા લઈ લીધા છે કાચા, તેને આપણે બાફવા મૂકી દેવાના છે. તેમાં થોડું મીઠું અને પાણી નાખી અને મેં મિક્સ કરી લીધું છે. હવે હું કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ વગાડી અને બાફવા મૂકી દઈશ. મિત્રો, જ્યાં સુધી આપણા સાબુદાણા બટેટા બફાય ત્યાં સુધી આપણે સાબુદાણાને જોઈ લઈએ. તો મેં આને 5 થી 6 કલાક માટે પલાળવા દીધા હતા અને મેં પાણી આનું નીતરવા માટે લઈ લીધું છે. તો આનું આવી રીતે પાણી થોડું નીતરી ગયું છે અને થોડું હજી બાકી છે. તો મિત્રો, આવી રીતે તમારે સાબુદાણા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે એવી રીતે તમારે આને પલાળી નાખવાના છે. 4 થી 5 કલાક પલાળશો એટલે આવા સોફ્ટ બનીને તૈયાર થશે તમારા સાબુદાણા. આમાંથી આપણે 100% પાણી નિતારી નાખવાનું છે. આમાં આપણે 70% નીતરી ગયું છે. હવે આપણે આને કોરા કપડામાં નાખશું ત્યારે વધારે સરસ રીતે બધું પાણી નીકળી જશે. તો મેં થોડી વાર માટે ચાળણીમાં નીતરવા માટે રહેવા દઈશ. ત્યાં સુધી આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો મેં આદુના આવી રીતે કટકા કરી લીધા છે અને બધા જ લીલા મરચાં એમાં ભેગા જ કાપી નાખ્યા છે. હવે મિત્રો, આપણે આની દરદરી પેસ્ટ એવી સરસ રીતે તૈયાર કરવાની છે. ફાઇન પેસ્ટ નથી બનાવવાની. હવે દરદરી પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે સાબુદાણાને કોટનના કપડામાં પોળા કરી દેવાના છે. જો આવી રીતે મેં કટકા કરી લીધા છે. તમે ઝીણા કટકા કરીને પણ નાખી શકો છો ચપ્પુની મદદથી, અને આદુને ઘસીને પણ નાખી શકો છો. પણ મેં આવી રીતે પેસ્ટ બનાવી છે. એક ચપટી હું મીઠું નાખી દઈશ એટલે એવી સરસ રીતે પેસ્ટ તૈયાર થશે. આપણે આમાં પાણી નાખવાનું નથી. જો મારી સાબુદાણામાં નાખવા માટેની પેસ્ટ છે તે આદુ મરચાંની તૈયાર થઈ ગઈ છે. હવે હું સાબુદાણાને કોટનના કપડામાં નાખી દઈશ એટલે આપણા સાબુદાણા છે તે એકદમ 100% કોરા થઈ જશે. મિત્રો, કોરા થઈ જશે એટલે ટિક્કીમાં એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવશે અને એકદમ ચીકણા પણ નહીં થાય. સાબુદાણામાં બહુ તેલ ચડે છે, તમે પાણીનો ભાગ અંદર રહી જાય છે તો તેલવાળા વધારે થાય છે, તેલ પોચા, અને ટિક્કીનો ટેસ્ટ પણ સારો નથી આવતો. એટલે તમે કોટનના કપડામાં તમારે જો ટાઈમ હોય તો 1 કલાક પહેલાં જ તમારે આવી રીતે પોળા કરી દેવાના, નહીં તો તમે અડધી કલાક 15-20 મિનિટ માટે કરો તો પણ ચાલશે. મેં બટેટા લઈ લીધા છે બાફેલા. હવે મેં એને મેશ કરી દેવાના છે. મેં આને મેશ કરી દીધા છે. મિત્રો, તમે બટેટાને પણ વહેલા બાફી અને બહુ ઠંડા થઈ જાય ત્યાં સુધી તમે સરસ રીતે રહેવા દેશો અને પછી મેશ કરશો. 100% ઠંડા થાય પછી મેશ કરશો તો પણ આપણી ટિક્કી બહુ સરસ એવી લાગે છે, નહીં તો ચીકણી થાય છે. સાબુદાણા બટેટા એકદમ 100% ઠંડા થઈ જાય અને વધારે વાર પડ્યા રહે પછી આપણે આને મેશ કરશું તો ટિક્કી સરસ પણ બનશે અને ચીકણી પણ નહીં થાય અને બાઇન્ડિંગ સારું આવશે. કેમ કે આપણે આમાં કોઈ જાતના લોટનો ઉપયોગ કર્યો નથી એટલે બાઇન્ડિંગ લાવવા માટે પાણી બધું જ કાઢવું ખૂબ જરૂરી છે. અને હું બધા જ સાબુદાણા છે મારા એ નીતરી ગયા છે અને હું આમાં નાખી દઈશ. એકદમ કોરા અને છૂટા પડી ગયા છે. હવે હું બટેટા ભેગા મિક્સ કરી દઈશ અને એકદમ સરસ રીતે બધો જ આમાં મસાલો કરી અને હાથના મદદથી મિક્સ કરી દઈશ. હવે મેં આદુ મરચાંની જે પેસ્ટ બનાવી છે એ તે હું આમાં નાખી દઈશ અને લીલા ધાણા પણ નાખવાના છે. આપણે લીલા ધાણાનો ટેસ્ટ આ ટિક્કીમાં ખૂબ જ સરસ રીતે આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, બાળકો તમારા 11 તમે રાખો છો અથવા રહે છે તો તમે આવું કંઈક બનાવીને ખવડાવશો તો બાળકોને રહેવાની પણ મજા આવશે. આવું ખાવાનું મળશે એટલે બાળકો જમી પણ લેશે. હવે મેં આમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂક્કો નાખ્યો છે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. આપણે પેસ્ટમાં નાખેલું હતું મીઠું અને બટેટા પણ નાખ્યું હતું એટલે આમાં ધ્યાનથી નાખવાનું છે, નહીં તો આપણી ટિક્કી ખારી થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. આમાં હું 1 લીંબુનો રસ નાખીશ, આખો લીંબુનો, કેમ કે મારું ક્વોન્ટિટી છે તે થોડી વધારે છે. તમારે ક્વોન્ટિટી પ્રમાણે લીંબુ અને ખાંડ નાખવાનું છે. હું આખું લીંબુ નાખી દઈશ. પછી આપણે લીંબુને બેલેન્સ કરવા માટે ખાંડ પણ નાખીશું. ખાંડ નાખશું એટલે ખાટો મીઠો ટેસ્ટ પણ ટિક્કીમાં બહુ સરસ એવો આવે છે. તમે આવી રીતે પણ બનાવી શકો છો. તમારે ખાંડ ન નાખવી હોય અને એકલું લીંબુ નાખવું હોય તો પણ તમે ખાંડને સ્કીપ કરી શકો છો. મેં આમાં 1.5 ચમચી ખાંડ નાખી દીધી છે અને બધું જ હાથના મદદથી મિક્સ કરી દઈશું. એકદમ સરસ હાથથી મિક્સ કરશું એટલે બધા મસાલા એકદમ સરસ મિક્સ પણ થઈ જશે અને સારું એવું બાઇન્ડિંગ પણ થોડું આવશે.
ગરમ ગરમમાં તમે આવી રીતે બધું મિક્સ કરશો તો ચીકણો મસાલો તૈયાર થશે. તમે 100% બધું બટેટા બફાશે અને 100% સાબુદાણામાંથી પાણી બધું જ એબ્ઝોર્વ થઈ જશે. તો ચીકણો મસાલો પણ નહીં થાય અને હાથના મદદથી તમે બધો મસાલો એ રીતે મિક્સ કરશો તો સરસ રીતે મસાલો બનીને તૈયાર થઈ જશે. હવે હું હાથમાં થોડું તેલ અથવા પાણી લગાવી અને આવી રીતે ટિક્કીનો શેપ આપી દઈશ. તમારે જેવી રીતે ટિક્કીનો શેપ આપવો હોય એવી રીતે તમે બનાવી અને આપી શકો છો. રાઉન્ડ ગોળવાળી પણ તમે કરી શકો છો અને આવી રીતે ટિક્કી પણ મારા થોડા બટેટા ફટાફટ મેં તૈયારીમાં બટેટા બાફી અને લીધા તો થોડું ચીકણું લાગતું હતું. જો મારા હાથમાં પણ તમને દેખાય છે. હવે પણ સરસ થઈ હતી ટિક્કી મારી. તો પણ હવે હું બધી જ ટિક્કી આવી રીતે મેં કરી લીધી છે અને આને આપણે હવે ફ્રાય કરી લેવાની છે. તમે આને એકદમ વધારે તેલ નાખી પણ તળી શકો છો, પણ મેં ઢોસાની લોઢી પેન મૂકી છે તો એમાં હું આવી રીતે એને થોડું તેલ નાખી અને ફ્રાય કરી લઈશ. તમે વધારે તેલમાં પણ આને ટિક્કી તળી શકો છો, પણ મારે તેલમાં વધારે નહોતું તળવું એટલે મેં આવી રીતે પેનમાં આવી રીતે ફ્રાય કરી લીધી છે. આવી રીતે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બહુ વધારે તેલ પણ નથી જતું ટિક્કીમાં અને હેલ્ધી પણ બની જાય છે તમે ઓછું તેલ નાખશો એટલે. હવે હું ઉપરથી થોડું તેલ નાખી અને હું બધી જ ટિક્કીને ફ્રાય કરી લઈશ. તમે આ ટિક્કીને બટરમાં ફ્રાય કરશો તો પણ સરસ લાગે છે, પણ બટર છે તે ઘરનું હોવું જોઈએ, કેમ કે આપણે ફરાળમાં ખાવાનું છે એટલે ઘરની વસ્તુથી તમે બનાવશો તો તમારું એકદમ સરસ રીતે ફરાળમાં તમે ખાઈ શકશો અને ટેસ્ટી પણ થશે ઘરના બટરથી. ઉપર મેં થોડું બટર તેલ નાખી દીધું છે અને હું ટિક્કી એક સાઈડથી મારી થોડી ફ્રાય થઈ જાય પછી હું બીજી બાજુ એને પલટાવી નાખીશ. હજી મારી ફ્રાય થઈ નથી ટિક્કી. થોડી વાર માટે હું આને ચડવા દઈશ. મિત્રો, તમે મારો વિડીયો આખો જોશો તો તમને વધારે ખબર પડશે. સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ સમજ નહીં આવે અને તમારી ચીકણી ટિક્કી તૈયાર થશે અને ખાવાની પણ નહીં મજા આવે, તેલ ચડી જશે. તમે મારો વિડીયો લાઇક કરો, તમારા દોસ્તો તમારા પરિવાર સાથે શેર કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરવાનું નહીં ભૂલતા, કેમ કે તમારા એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે અને અમને આવી જ નવી વસ્તુઓ બનાવી અને તમારી સાથે શેર કરવાની ખૂબ મજા આવે છે. હવે હું નીચેનો જે ભાગ છે તે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે અને હું બીજી બાજુ એને પલટાવી નાખીશ. એકદમ હળવા હાથે આપણે બધું જ કામ કરવાનું છે આ ટિક્કીનું, કેમ કે નહીં તો આપણી આ જે સોફ્ટ ટિક્કી બની છે એ તે થોડી વચ્ચેથી ભાંગી જશે. એકદમ સરસ ટિક્કી થઈ ગઈ છે મિત્રો. જો તમે આવી રીતે પતલી ટિક્કી પણ બનાવી શકો છો. મેં થોડી દબાવી દીધી હતી એટલે મારી પતલી ટિક્કી એકદમ સરસ રીતે તૈયાર થઈ છે અને હું બધી જ ટિક્કી છે તે ડિશમાં હું કાઢી લઈશ. મિત્રો, બહુ ટેસ્ટી એવી ટિક્કી બની હતી. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બની હતી. મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો મિત્રો, ટિક્કી ખાવા.